હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌ દોસ્તોનું એક નવા વ્લોગમાં. અને અત્યારના પોરમાં દોસ્તો વાગી ગયા છે સવારના 8 અને આપણે છે એ એક મોટર ચાલુ કરી દીધી હતી અને બીજી મોટર છે ને એ અત્યારમાં આપણે ચાલુ કરવાની છે, કેમ કે બે મોટરો એક હારે ચાલુ કરીને તો લાયન એક છે 4ની અને એક છે 2 મોટરો 2 છે, એટલે એક 3 પીસ છે અને એક સિંગલ પીસ છે. એટલે આપણે 3 પીસ મોટરને છે એ ત્યાંથી ડાયરેક્ટ જ ચાલુ કરી દઈએ અને સિંગલ પીસ મોટરને પાછું આપણે કૂવામાં અહીંયા કૂવો છે ત્યાં પાછું આપણે ચાલુ કરવા માટે આવવું પડે છે. એટલે આપણે સવારમાં મસ્ત મજાનું સિરાવી લીધું, નાહી ધોઈ નાખ્યું, મસ્ત મજાના તૈયાર થઈ અને જો આ તલમાં કાલ છેલ્લા 2 નહીં 3 ક્યારા રહી ગયા હતા. કાલ 4 વાગ્યા ને કાલ લાઇટ વહી ગઈ એટલે 3 ક્યારા રહી ગયા ને હવે અત્યારમાં પાઈ દેવી. અને આ જો આપણે સરસ મજાના આવા તલ છે, કેમ કે છે ને ખેડૂત છે ને ભાઈ મિત્રો મહેનત તો કરવી પડે. મહેનત કરવી એટલે આપણને કુદરત ઓટોમેટિક આપી જ દે, કેમ કે છે ને આપણે પાછું સવારથી જાગીએ અને બપોર સુધી એક ધારી મહેનત ને મહેનત ને મહેનત. એટલે દોસ્તો એવું બધું થતું હોય છે. હવે છે આપણે અહીંથી ડાયરેક્ટ મોટર ચાલુ કરી દેવી. જો આપણે છે આ ટાટર રાખ્યું છે પણ આપણે ટાટરનો કોઈ દિવસ ઉપયોગ કરતા જ નથી, કેમ કે છે ને આપણે થોડોક લોટ વધારે પડે ને ટાટર બળી જાય છે. ડાયરેક્ટ ફિશ સિસ્ટમ રાખીએ છીએ. જો આવી રીતના આમ કરવી ને આ એક ફિશ દેવાઈ ગયો અને આ 2 ફિશ, એટલે આપણે છે મોટર ચાલુ થઈ જાય. જો અહીંયા એવું બધું છે દોસ્તો. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને આપ ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની, કેમ કે છે ને આપણે ખેતીને લગતા ટોટલ વિડીયો આવતા હોય છે. હમણાં દીપાલીબેન ને દીપાલીની મમ્મી બે એ વિડીયોમાં આવતા નથી. એક ભાઈની કોમેન્ટ હતી પણ છે ને ભાઈ હું છે ને ઘરે વ્લોગ બનાવતો નથી, કેમ કે છે ને ઘરે બનાવવામાં પછી ટાઈમ રહેતો નથી, કારણ કે સવારમાં 8 વાગ્યાથી સાંજના બપોરના કદાચ ઘરે જવાનું થાય પણ પછી આખો દિવસનો વ્લોગ શૂટ થઈ ગયો એટલે પછી કંઈ ઘરે જઈને બનાવી નહીં, કેમ કે 4-5 મિનિટનો વ્લોગ આપણે શૂટ કરતા હોય એટલે એટલો શૂટ આરામથી થઈ જાય. તો મિત્રો જો આપણા તલ છે આવી રીતના બધા થઈ ગયા છે અને બહુઢાય ઘણા બધા થઈ ગયા છે. જો આ 2 કેરા છેલ્લા બાકી છે એ હમણાં પાઈ દઉં ને એટલે પછી આજ આખો દિવસ આપણે કામમાં રજા છે. તો સારું મિત્રો, મળશું કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તો પાસે રજા લઈ લઈ. બાય બાય.